દાખલા નંબર 7.3 જુઓ 220 વોલ્ટ અને 50 હર્ટ્ઝ ના એસી સ્ત્રોત સાથે એસી વોલ્ટેજ આપ્યા હોય એટલે આપણે VRMS તરીકે લઈએ છીએ એસી વોલ્ટેજ VRMS તરીકે લઈએ છીએ તો આ આપણી કિંમત VRMS બરાબર 220 વોલ્ટ આપ્યા છે અને આવૃત્તિ નો is equal to 50 હર્ટ્ઝ આપી છે સાથે 44 મિલી હેનરી નું ઇન્ડક્ટન્સ આપ્યું છે ઇન્ડક્ટર નું L બરાબર લઈએ તો 44 મિલી હેનરી મિલી છે એટલે ગુણ્યા 10 ની -3 ઘાત કરી નાખવાની પરિપથમાં પ્રવાહનું RMS મૂલ્ય શોધો તો પરિપથમાં પ્રવાહનું RMS મૂલ્ય તો IRMS સૂત્ર કયું હતું IRMS VRMS XL તો IRMS VRMS ઇન્ડક્ટિવ રિએક્ટન્સ આપ્યો નથી તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ના બદલે ઓમેગા L લેવો પડશે અને આમાં પણ ઓમેગા ની કિંમત એટલે કોણીય આવૃત્તિ નથી આપી તો એના બદલે 2π f એટલે 2π નું ઇન્ટુ L લઈ લઈએ તો આ આપણને RMS પ્રવાહ મળી જાય ચલો ત્યાર પછીનો દાખલો જુઓ 7.4 જુઓ 110 વોલ્ટ 60 હર્ટ્ઝ ના એસી સ્ત્રોત સાથે ફરી પાછું એસી વોલ્ટેજ VRMS લઈએ તો VRMS is equal to 110 વોલ્ટ છે આવૃત્તિ આપી છે પાછી નું બરાબર લઈએ 60 હર્ટ્ઝ સાથે 60 માઇક્રોફેરાડે નું કેપેસિટર જોડ્યું છે એટલે કેપેસિટન્સ આપ્યું છે 60 માઇક્રોફેરાડે તો 60 ગુણ્યા 10 6 ફેરાડે થાય કિંમત કેપેસિટન્સ ની પરિપથમાં પ્રવાહનું RMS મૂલ્ય શોધો ફરી પાછું આપણે પરિપથમાં પ્રવાહનું RMS મૂલ્ય શોધવાનું છે RMS મૂલ્ય એટલે પાછું સૂત્ર કયું લઈએ હવે અહીંયા તો આ માત્ર કેપેસિટર ધરાવતો એસી પરિપથ છે એટલે આમાં VRMS XC લઈએ ફરી બાજુ કેપેસિટિવ રિએક્ટન્સ નથી આપ્યું તો 1 ઓમેગા C અને એમાં કોણીય આવૃત્તિ નથી આવૃત્તિ છે એટલે 2π f મૂકી દેવાય અને છેદનો છેદ અંશમાં આવી જાય એટલે into 2π નો into C તો આ થશે IRMS પ્રવાહ બરાબર ચલો પછી સ્વાધ્યાયનો દાખલા નંબર 7.5 જુઓ સ્વાધ્યાય 7.3 અને 7.4 માં એક પૂર્ણ ચક્ર દરમિયાન દરેક પરિપથમાં શોષાતો ચોખ્ખો પાવર કેટલો હશે તમારા જવાબની સમજૂતી આપો એટલે આગળના જે બે દાખલા છે બંને દાખલાઓમાં એક ચક્ર દરમિયાન શોષાતો પાવર આપણે કહેવાનો છે તો એ તો આપણે થિયરીમાં જોયું હતું કેટલો મળતો હતો 0 માત્ર ઇન્ડક્ટર ધરાવતા
એસી પરિપથમાં એક ચક્ર માટે પાવર 0 મળતો હતો, તો માત્ર ઇન્ડક્ટર ધરાવતા એસી પરિપથમાં એક ચક્ર દરમિયાન શોષાતો પાવર કેવો મળે છે? 0 હોય છે. એ જ રીતે બીજા દાખલામાં કેપેસિટર છે, તો પછી માત્ર ઇન્ડક્ટર અને માત્ર કેપેસિટર બંને માટે શોષાતો પાવર તો એક ચક્ર દરમિયાન 0 જ આવતો હતો, બરાબર ને? કારણ હવે સમજૂતી આપવાની છે કેમ 0 આવતો હતો. તો એનું કારણ છે કે ઇન્ડક્ટર એક પૂર્ણ ચક્ર હોય એમાં 2 વખત સ્ત્રોત પાસેથી ઊર્જા મેળવે અને 2 વખત પાછી આપતો હતો. ઇન્ડક્ટર શું કરતો હતો? 2 વાર શોષણ અને 2 વાર પાછી આપી દેતો હતો ઊર્જા. એટલે ઊર્જાનો વ્યય થતો નથી. માટે એક ચક્ર દરમિયાન શોષાતો કુલ પાવર 0 થાય. કેમ કે 2 વાર જેટલો શોષે છે એટલો જ પાછો આપી દે છે. બરાબર સમજાયું? અને એના પછી કેપેસિટરમાં એવું જ હતું. કેપેસિટરમાં 1/4 ચક્રમાં ઊર્જા મેળવે, એના પછીના 1/4 માં પાછી આપે, એના પછીના 1/4 માં પાછી મેળવે અને એના પછીના 1/4 માં પાછી આપે. તો વિચારો, એને 2 વાર મેળવી, 2 વાર પાછી આપી, તો એક ચક્રમાં કુલ કેટલું થયું? 0. તો માટે એક ચક્રમાં શોષાતી ઊર્જા કેપેસિટર માટે 0 થાય અને ઇન્ડક્ટર માટે પણ 0 થાય. અને એટલા માટે આપણે લખાયું હતું કે ભાઈ ઇન્ડક્ટર એ પાવરનો વ્યય કર્યા સિવાય પ્રવાહનું નિયંત્રણ કરતી રચના છે. એવું જ આપણે કેપેસિટરમાં લખ્યું કે ભાઈ કેપેસિટર એ પાવરનો વ્યય કર્યા સિવાય પ્રવાહનું નિયંત્રણ કરતી રચના છે. બરાબર? હા, ચાલુ કરી. ચલો ભાઈ અંદર ધ્યાન આપો. સ્વાધ્યાયનો દાખલા નંબર 7.6 જુઓ. ઇન્ડક્ટન્સ આપ્યું છે L બરાબર 2.0 હેનરી. કેપેસિટન્સ આપ્યું છે 32 માઇક્રોફેરાડે અને અવરોધ આપ્યો છે 10 ઓહ્મ. LCR પરિપથ માટે અનુનાદ આવૃત્તિ શોધવાનું કહે છે. તો અનુનાદ આવૃત્તિ અહીંયા ઓમેગા r કીધી છે. કઈ થાય? 1/√L/C. તો અનુનાદ આવૃત્તિ મળી જાય આપણને. ચલો પછી પરિપથનું Q મૂલ્ય, પરિપથનું Q મૂલ્ય એટલે ક્વોલિટી ફેક્ટર, ગુણવત્તા અંક. Q બરાબર કયું સૂત્ર વાપરશો? 3 સૂત્રો મેં તમને લખાયા હતા, એમાંથી ગમે તે સૂત્ર વાપરી શકાય. તમે ધારો તો √L/C into 1/r વાળું વાપરી શકાય. નહીતર પછી 1/ω0C r વાળું સૂત્ર પણ વાપરી શકાય. બરાબર? ચલો ત્યાર પછી 7.8 જુઓ. રકમ જુઓ.
સ્વાધ્યાય 7.7 માં કેપેસિટર પરના પ્રારંભિક વિદ્યુત ભારનું મૂલ્ય ધારો કે 6 મિલીકુલમ છે. એટલે પ્રારંભિક વિદ્યુત ભાર આપણે કયો લઈએ છીએ? Q0. બરાબર ને? કેપેસિટર પરનો પ્રારંભિક આપણે 7.8 વાળો દાખલો ચાલુ કર્યો. કટ કરી નાખી છે, ચાલુ રાખીશું. સ્વાધ્યાયનો દાખલા નંબર 7.7 લેવાનો છે. રકમમાં ધ્યાન આપો. 27 મિલી હેનરી એટલે આ ઇન્ડક્ટર છે, ઇન્ડક્ટન્સ આપ્યું છે 27 મિલી છે એટલે 10 ની -3 ઘાત મૂકીશું. ઇન્ડક્ટર સાથે 30 માઇક્રોફેરાડે નું સંપૂર્ણ વિદ્યુત ભારિત કેપેસિટર, કેપેસિટન્સ 30 માઇક્રોફેરાડે છે. તો પરિપથમાં થતા મુક્ત દોલનોની કોણીય આવૃત્તિ, તો પરિપથમાં થતા મુક્ત દોલનોની કોણીય આવૃત્તિ કેટલી છે? પરિપથમાં થતા મુક્ત દોલનોની કોણીય આવૃત્તિનું સૂત્ર તો એક જ છે, ઓમેગા બરાબર 1/√LC. બરાબર? તો મુક્ત દોલનોની કોણીય આવૃત્તિ કેટલી હશે એટલે માત્ર આ શોધવાનું હતું. ત્યાર પછી સ્વાધ્યાયનો દાખલા નંબર 7.8 જુઓ. સ્વાધ્યાય 7.7 માં કેપેસિટર પરના પ્રારંભિક વિદ્યુત ભારનું મૂલ્ય, એટલે આ દાખલામાં આપણને કેપેસિટર પરનો પ્રારંભિક વિદ્યુત ભાર આપ્યો છે. કેટલો આપ્યો છે? એને Q0 બરાબર લઈએ છીએ આપણે, તો એ 6 મિલી કુલમ આપ્યું છે. બરાબર? અને પછી તો પ્રારંભમાં પરિપથમાં સંગ્રહિત કુલ ઊર્જા કેટલી હશે? પ્રારંભમાં પરિપથમાં સંગ્રહિત કુલ ઊર્જા કેટલી હશે? હમણાં આગળ આપણે ઉદાહરણનો દાખલો ગણ્યો, યાદ છે? અહીંયા આપણે આગળ ઉદાહરણ કયો હતો? 7.11. એમાં કેપેસિટર ઉપરની પ્રારંભિક ઊર્જા આપણે ગણવાની કીધી હતી. કેટલી હોય? તો કેપેસિટર પરની પ્રારંભિક ઊર્જા એટલે UE બરાબર Q0²/2C. આ કેપેસિટર ઉપરની પ્રારંભિક ઊર્જા. અને પછીના કોઈ સમયે કુલ ઊર્જા કેટલી હશે? તો ઉદાહરણ 7.11 માં આપણે એ જ સાબિત કર્યું કે કોઈ પણ સમયે પરિપથની ઊર્જા કુલ આટલી જ હોય. કોઈ પણ સમયે પરિપથની કુલ ઊર્જા અચળ હોય અને કોના જેટલી હોય? પ્રારંભિક ઊર્જા જેટલી. તો આનો આ જવાબ એમાં પણ આવશે. તો પછીના કોઈ પણ સમયે કુલ ઊર્જા એ પ્રારંભિક ઊર્જા જેટલી હોય. કોઈ પણ સમયે કુલ ઊર્જા એ પ્રારંભિક ઊર્જા જેટલી જ મળશે. એટલે બંનેના જવાબ કેવા આવે? ટૂંકમાં સરખા. બરાબર? ચલો ત્યાર પછીનો દાખલો જો 7.9. રકમ જો R બરાબર 20 ઓમ અવરોધકની કિંમત આપી છે 20 ઓમ છે.
ઇન્ડક્ટન્સ આપ્યું છે 1.5 હેનરી છે, કેપેસિટન્સ આપ્યું છે 35 માઇક્રો ફેરાડે ધરાવતા એલસીઆર શ્રેણી પરિપથ સાથે ચલિત આવૃત્તિ વાળો વોલ્ટેજ આપ્યો છે એટલે VRMS કેટલો આપ્યો છે 200 વોલ્ટ. એસી સપ્લાય જોડેલ છે, જ્યારે સપ્લાયની આવૃત્તિ પરિપથની પ્રાકૃતિક આવૃત્તિ જેટલી થાય ત્યારે એક પૂર્ણ ચક્ર દરમિયાન પરિપથમાં રૂપાંતર પામતો સરેરાશ પાવર કેટલો હશે. અહીંયા તમને શું કીધું છે કે પરિપથની પ્રાકૃતિક આવૃત્તિ જેટલી થાય વોલ્ટેજની આવૃત્તિ, તો એ પરિસ્થિતિને શું કહેવાય? એને તો અનુનાદ કહેવાય. વોલ્ટેજની આવૃત્તિ પરિપથની પ્રાકૃતિક આવૃત્તિ જેટલી થાય તો એ તો અનુનાદ કહેવાય. બરાબર? તો એ પહેલા આપણે અહીંયા લખીશું કે વોલ્ટેજની આવૃત્તિ પરિપથની પ્રાકૃતિક આવૃત્તિ જેટલી થાય તો અનુનાદ થાય છે. અને આપણને ખબર છે કે અનુનાદ સમયે પાવર ફેક્ટર cos phi બરાબર 1 થાય. આપણે થિયરીમાં સમજી ગયા હતા કે અનુનાદ સમયે પાવર ફેક્ટર કેટલું મળે? 1 મળે છે. તો પછી પરિપથમાં પાવર કેટલો હશે? તો પરિપથમાં એક પૂર્ણ ચક્ર દરમિયાન સરેરાશ પાવર, યાદ રાખો ખાલી પાવર નથી પૂછ્યો, એક પૂર્ણ ચક્ર દરમિયાનનો સરેરાશ પાવર એટલે વાસ્તવિક પાવર આપણને પૂછ્યો છે. અને એ વાસ્તવિક પાવર કયો થાય? તો એ P બરાબર IRMS into VRMS into cos phi. cos phi એ પાવર ફેક્ટર છે અને એનું મૂલ્ય કેટલું છે? પાવર ફેક્ટર 1 છે. એ તો આપણે શરૂઆતમાં જોયું. તો હવે આપણે VRMS આપ્યું છે પણ IRMS નથી, તો આપણે ખાલી આમાં IRMS મૂકવાનું છે એટલે પ્રવાહનું RMS મૂલ્ય. તો પ્રવાહનું RMS મૂલ્ય શોધીએ તો એ IRMS શું થાય? VRMS Z. ઇમ્પિડન્સ, ઇમ્પિડન્સ કેટલો થાય? કયો પરિપથ છે? RC પરિપથ છે. તો ઇમ્પિડન્સ Z બરાબર √R² XC². તો આ તમને પ્રવાહનું RMS મૂલ્ય મળે, ઉપર મૂકી દો એટલે તમને શું મળી જશે? પાવર મળી જાય એક ચક્ર દરમિયાન વાળો. બરાબર? ચલો ત્યાર પછીનો દાખલો જોવો. सात पॉइंट 10 जो रकम में ध्यान आपो. एक रेडियो MW मीडियम वेव ब्रॉडकास्ट બેન્ડ આવૃત્તિના ગાળામાં ટ્યુન કરી શકાય છે. આવૃત્તિનો ગાળો આપ્યો છે આપણને 800 કિલોહર્ટ્ઝ થી 1200 કિલોહર્ટ્ઝ એટલે મિનિમમ આવૃત્તિ નો મિનિમમ કેટલી છે? 800 કિલોહર્ટ્ઝ. અને મેક્સિમમ આવૃત્તિ કઈ ટ્યુન થાય? તો એ 1200 કિલો. કિલો એટલે 10⁻³ મૂકી દઈશું. જો તેના એલસી પરિપથમાં 200 માઇક્રો હેનરી નું અસરકારક ઇન્ડક્ટર એટલે ઇન્ડક્ટન્સ આપ્યું છે આપણને
200 માઇક્રો હેનરી એટલે માઇક્રો એટલે 10⁻⁶ મૂકીશું તો તેના ચલ કેપેસિટરની રેન્જ કેટલી હોવી જોઈએ એટલે તમારે કેપેસિટન્સ મિનિમમ અને કેપેસિટન્સ મેક્સિમમ તો આ બે વચ્ચેની રેન્જ થઈ ગઈ કહેવાય આ ચલ કેપેસિટરની રેન્જ મિનિમમ થી મેક્સિમમ જેમ આવૃત્તિની રેન્જ 800 થી 1200 હતી એમ તમારે કેપેસિટન્સની રેન્જ શોધવાની છે તો શું કરીશું એ માટે તો આપણે આવૃત્તિનું સૂત્ર લઈ લઈએ હવે ટ્યુન કરવાનું કહે છે ટ્યુનિંગ માટે તમારે આવૃત્તિ કેટલી રાખવી પડે અનુનાદીય આવૃત્તિ રાખવી પડે આપણે થિયરીમાં ભણ્યા હતા કોઈ પણ રેડિયો સ્ટેશન કે ટીવી નું સ્ટેશન ટ્યુન કરવું એનો અર્થ શું થાય કે એની જેટલી આવૃત્તિ હોય એટલી આવૃત્તિ આપણે પરિપથની રાખવી પડે પરિપથને એટલી આવૃત્તિમાં અનુનાદમાં રાખવો પડે તો એ આવૃત્તિનું સ્ટેશન પકડી શકાય ટ્યુન કરી શકાય તો ટૂંકમાં આપણે શું કરવાનું છે આટલી આવૃત્તિ માટેના કેપેસિટન્સ શોધવાના છે અને એ અનુનાદની સ્થિતિવાળા અનુનાદની સ્થિતિમાં આવૃત્તિ કેટલી હોય આપણને ખબર છે ઓમેગા બરાબર 1/√LC તો એના ઉપરથી આવૃત્તિ નું ઇઝ ઇક્વલ ટુ 1/2π ઇન્ટુ 1/√LC થાય તો મિનિમમ લઈએ બરાબર આમાંથી કેપેસિટન્સ ને કરતા બનાવવાનો છે એટલે બંને બાજુ સ્ક્વેર કરી નાખો તો c² કેપેસિટન્સ ને કરતા 1/4π² into 1/L into નું નો સ્ક્વેર બરાબર તો અહીંયા તમે જો કેપેસિટન્સ આવૃત્તિ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે વ્યસ્ત પ્રમાણમાં છે તો પછી આવૃત્તિ મિનિમમ લેશો ત્યારે કેપેસિટન્સ મેક્સિમમ મળે અને કેપેસિટન્સ મિનિમમ મેળવવું હોય તો આવૃત્તિ મેક્સિમમ રાખીશું એટલે આપણે આ બેમાં કેપેસિટન્સ મિનિમમ લેવું હશે ને ત્યારે આવૃત્તિ મેક્સિમમ લઈશું તો જવાબ આવશે બરાબર તો કેપેસિટન્સ મિનિમમ લઈએ તો is equal to 1/4π² into 1/L આવૃત્તિ કેવી ગણીશું મેક્સિમમ થઈ જાય બરાબર તો આ તમને C મિનિમમ મળશે ચલો એ જ રીતે કેપેસિટન્સ મેક્સિમમ લઈએ તો is equal to 1/4π² 1/L તો આવૃત્તિ કેવી લેવાની મિનિમમ તો આ તમને C મેક્સિમમ મળે તો જો આપણને રેન્જ મળી ગઈ C મિનિમમ C મેક્સિમમ બરાબર તો આ કેપેસિટરની રેન્જ સમજાશે